હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોમાં સંકરણની વિશિષ્ટ ખાસિયતો જોવાના છીએ. તો જે આપણે આગળ ઉદાહરણ લીધું હતું એ ઉદાહરણનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ. તો આપણે આગળ જોયું એ પ્રમાણે કંઈક સંકર કક્ષકો અને સંકરણની વાત હતી, બરાબર. પણ એ બંને માટે પરમાણ્વીય કક્ષકો જે છે એ ખૂબ જ જરૂરી હોય છે. તો કે અહીંયા આપણે જોઈએ કે આ પરમાણ્વીય કક્ષકો છે અને એનો ઉપયોગ થઈ આ એક સંકર કક્ષક છે અથવા એવી ઘણી બધી સંકર કક્ષકો બનતી હોય છે. સંકર કક્ષક, બરાબર. તો કે એમાં આપણે જે પરમાણ્વીય કક્ષક જોઈએ એટલી જ સંખ્યામાં સંકર કક્ષકો પણ હોય છે. તો પહેલી ખાસિયત એ છે કે પરમાણ્વીય કક્ષકો, પરમાણ્વીય કક્ષકો અને સંકર કક્ષકો ની સંખ્યા સમાન હોય છે, સમાન હોય છે. જેટલા પ્રમાણમાં અથવા જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષક હોય એટલી જ સંખ્યામાં આપણને આ સંકર કક્ષકો મળતી હોય છે. આ પહેલી ખાસિયત. બીજી ખાસિયત કે જે સંકર કક્ષકો જે છે એ સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી હોય છે. અહીંયા સંકર અથવા એને સંકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. કક્ષકો સમાન ઊર્જા અને આકાર ધરાવે છે અથવા ધરાવતી હોય છે. આ બીજી ખાસિયત છે. ત્રીજી ખાસિયત છે કે જે સંકર કક્ષકો સ્થાયી બંધની રચના કરે છે. તો હવે આપણું આ સ્ટેપ આવી જશે કે જે સંકર કક્ષકો દ્વારા જ આ બંધ નિર્માણ જે છે એ શક્ય બનતું હોય છે. તો અહીંયા આપણે ત્રીજી ખાસિયત એડ કરીએ. સંકર કક્ષકો સ્થાયી બંધ નિર્માણમાં ભાગ ભજવે છે અથવા સ્થાયી બંધ નિર્માણ માટે જરૂરી છે અથવા સ્થાયી બંધ રચે છે અથવા બનાવે છે. તમે તમારી રીતે આ વાક્ય એડ કરી શકો છો. પણ સંકર કક્ષકો અને આ સ્થાયી બંધ જે છે એ વાક્યમાં શબ્દ હોવા જોઈએ. આગળ આપણે જોઈએ તો કે જે સંકર કક્ષકો ચોક્કસ દિશામાં ગોઠવાય છે અને એના દ્વારા આપણને એક સ્થાયી ગોઠવણી જોવા મળતી હોય છે. અને એમાં કે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચેનું જે અપાકર્ષણ જે છે એ ઓછું હોય એ રીતે ગોઠવાય છે. થોડું વાક્ય લાંબુ છે, એને આપણે એક સ્વરૂપ આપીએ તો એ જે સંકર કક્ષકો છે, સંકર કક્ષકો ચોક્કસ દિશામાં ગોઠવાય છે, ચોક્કસ દિશામાં ગોઠવાય છે અથવા ગોઠવણી પામે છે. તમે તમારી રીતે વાક્ય એડ કરી શકો છો. અને બીજો આપણને એમાં શું જોવા મળે તો કે જે આ રીતે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે VSEPR સિદ્ધાંત જોયો હતો. તો એમાં પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત હતી અને એમની વચ્ચેના અપાકર્ષણની વાત હતી. તો જો આ રીતે કંઈ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાની નજીક હોય તો ત્યાં થોડું અપાકર્ષણ થાય અને અપાકર્ષણ શૂન્ય બને ત્યાં એ બંધ સ્થાયી થતો હોય છે. તો અહીંયા આપણે એક વાક્ય એડ કરવાનું છે કે આ ગોઠવણી એવી રીતે થતી હોય કે જ્યાં આવી રીતે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નું અપાકર્ષણ શૂન્ય થાય ત્યાં એ બંધ સ્થાયી થતો હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન યુગ્મ ઓછું અપાકર્ષણ અનુભવે
ત્યાં તે સ્થાયી બને છે। આ રીતે આપણે વાક્ય એડ કરી શકીએ। આ સિવાય છેલ્લી એક ખાસિયત છે કે જે સંકરણના પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે। સંકરણના પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે। અને આ સંકરણના પ્રકાર જે છે એ આપણે હવે પછીના વિડીયોમાં વિસ્તૃતમાં જોવાના છીએ કે જેમાં sp સંકરણ, sp2 સંકરણ, sp3 સંકરણ, sp3d2 સંકરણ, તો એ સંકરણના પ્રકાર માટે એના પછીના આપણે વિડીયોમાં વિસ્તૃતથી માહિતી મેળવવાના છે। હાલમાં આપણે એ પ્રકારની વાત કરીએ તો એ sp, sp2, sp3, sp3d2 આ પ્રકારના સંકરણમાં જે અણુ જે છે એ એક ચોક્કસ આકારે અથવા ચોક્કસ એક ભૂમિતિ દર્શાવતો હોય છે। તો આ અહીંયા જે સંકરણની 5 ખાસિયતો હતી। હવે પછી આપણે જોઈએ એની અગત્યની શરતો કે સંકરણ માટે શું જરૂરી છે। તો હવે પછીનો ટોપિક એના પછી એડ કરીએ અગત્યની શરતો। અગત્યની શરતો એમાં પહેલી શરત છે કે જે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બરાબર અથવા એક ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હોય તો કક્ષકમાં બરાબર। તો જોજો કે સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન તો છે પણ એ ઇલેક્ટ્રોન ક્યાં રહેલા હોય છે કક્ષકમાં। તો કે સંયોજકતા કક્ષામાં રહેલ કક્ષકો જ અથવા કક્ષકો સંકરણ પામે છે અથવા સંકરણમાં ભાગ લે છે। બીજી શરત છે કે જે સંકરણ કક્ષકો સમાન ઉર્જા વાળી હોવી જોઈએ। સંકરણ કક્ષકો સમાન ઉર્જા વાળી હોવી જોઈએ। આ બીજી શરત છે। ત્રીજી શરત હવે એ ત્રીજી શરત ઇલેક્ટ્રોન માટે છે કે ઇલેક્ટ્રોનની વધતી અથવા ઇલેક્ટ્રોનનો વધારો અનિવાર્ય નથી। ઇલેક્ટ્રોનનો વધારો અનિવાર્ય નથી। અમુક વાર એવું થાય કે જે કેન્દ્રસ્થ પરમાણુ છે એમાં સંકરણ પામતી કક્ષકો સિવાયના ઇલેક્ટ્રોન જે છે એ એમના એમ જ રહેતા હોય છે તો એવા ઇલેક્ટ્રોન જે છે એ હોવા જરૂરી છે અથવા જરૂરી નથી। તો એના માટે આ એક શરત હતી। હવે ત્રીજું કે જે એક નોંધ પ્રમાણે આપણે લખવાનું છે જે ફક્ત આપણે જે અત્યારે ભણવાના છે એમાં બે અણુ માટે લાગુ પડે છે બાકી બીજા અણુ માટે લગભગ લાગુ પડતો નથી। તો એ શરતની હવે વાત કરવામાં આવી છે કે આ જરૂરી નથી। શું જરૂરી નથી તો કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે એ જરૂરી નથી। અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે તે જરૂરી નથી। અને બીજું પૂર્ણ ભરાયેલ કક્ષક અથવા કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે।
સંકરણમાં ભાગ લે છે. અને આ જે શરત છે એ પ્રમાણે આપણે જે બે ઉદાહરણ જોવાના છે એમાં NH3 અને H2O, જેમાં અહીંયા જે બે શરત આપેલી છે એ શરતનું આ બે અણુમાં પાલન થાય છે. જે એમોનિયામાં આપણે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ તો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ જે કક્ષકમાં છે એ કક્ષક સંકરણમાં અહીંયા ભાગ લે છે. H2O ની વાત કરીએ તો જ્યારે બંધારણ દોરવામાં આવે તો આ પ્રમાણે બંધારણ છે કે જેમના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે એ પણ સંકરણમાં ભાગ લે છે. અને બંને અણુમાં આપણને sp3 સંકરણ જોવા મળે છે. આ sp3 સંકરણ કઈ રીતે થાય એ આપણે હવે પછીના વિડિયોમાં જોવાના છે, કે જે આપણે અહીંયા સંકરણના પ્રકારની વાત કરી હતી. તો હવે પછીનો ટોપિક છે સંકરણના